ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને ઓલિમ્પિકની દાવેદારી વચ્ચે કેસીજી વિભાગના આઉટસોર્સિંગથી શારીરિક શિક્ષણ અધ્યાપકોની ભરતીના પરિપત્ર મુદ્દે ગુજરાત રાજ્ય શારીરિક શિક્ષણ અધ્યાપક મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। યુનિવર્સિટી ઉત્સવ દરમિયાન કાળી પટ્ટી લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। રાજ્યની 300 જેટલી કોલેજોમાં માત્ર 40 જ નિયમિત પ્રાધ્યાપકો છે। 21,000ના મામૂલી પગારે 11 મહિનાની હંગામી નિમણૂકથી ખેલાડીઓને તાલીમમાં તકલીફ પડશે તેવો આક્ષેપ કરાયો છે। પરિપત્ર રદ કરી કાયમી ભરતીની માંગ કરવામાં આવી છે। આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સરકારનું જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત છે કે ફિઝિકલ એજ્યુકેશન શું છે અને કઈ રીતે એને ડેવલપ કરવાનું એ સેન્સ તમે મારી નાખવા માગો છો આઉટસોર્સિંગથી કરવાથી। આઉટસોર્સિંગ કરવાનો કોઈ સરકારમાં યુજીસીમાં કોઈ પરિપત્ર જ નથી।